હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં દેશો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપાજી જાન. તો આજ આપણે જવાનું છે રામાપીરના મંદિરે. પાછું કંઈક અમારા તનામાનો મેસેજ આવેલો છે કે આજ મિટિંગ છે અગત્યની. હવે એની મિટિંગ છે કે શું છે કે પહેલાં તો મિટિંગ થઈ ગઈ છે, પણ અત્યારે હવે કંઈક થોડીક જ વાર રહી ને, હવે મિનિમમ 7-8 દિવસ કે 10 દિવસ પછી તો તૈયારી ફૂલે ફૂલ થવા મળશે. તો 8 થી 10 દિવસની વાર છે ને એને બધાને ભેગા કર્યા છે પાછા. તો જઈ અને શું કહેવાય કે એના મીટિંગ છે એ આપણે જાણીએ. કોઈને જવાનું નથી, કોઈને વ્યૂ નહીં લાવવાનું. હજી કામ છે આપણે ઘણું. તમને એવું લાગે ભાઈ લો ના ના એમને લઈ જાય નહીં શરમ લાગતી. એમ કરો તમે એમ બતા પાછા પૈસા લેવા આવજો. પૈસા લેવા આવજો, ચાલુ જ છે. ઘરના ઘર ભેરાઈ છે. કેટલી ડીશું કઈ ખબર ના પડતી. જમાડી દઈ એટલે ભાઈ જાન તમારે પ્રમુખ સાહેબ ના ઘરના નંબર પ્રમુખ સાહેબ ના ઘરના કેટલી વાર આવી ગયા? તો 8મી વાર એટલે બીજા નંબાવે છે. એવું છે? નામ છોડાવવામાં ગયો તો ખોટું? હા, સેવાનું કામ કરે છે. એમ જ કહું ને, અંબાવે છે એમ. બીજા ઊભા નથી એક સેકન્ડ. લઈ જાવ ને વિંદુ આમ થાપવાના મારી ઘરે પડ્યા છે અંદર. વિકુ પકડો ને બે હાથે ઓડાવ્યો ને અંદર. એને એક સેટ બે ને એક સેટ બે હાડીએ. એટલે કેટલે ઉતાવળ હતો? જમવાની કેટલી વિતાવી? હા હા, ઘરે ખાઈ નહીં અલગતા. આપણે તમને આવું ખાલી કરી એમ ડોલમાં નાખીને ઓલી ડોલ મૂકી જોલી ભરી રાખે. ભરી રાખે ના ભૂલી જાવ ગોળ રામ દીનો એકને આપો. એ તમે જો ભાઈ બીજા આને બીજા પાછા આવજો સત્તર 20 હું મહેશમાં શું તમારું કેવું છે મીટિંગ વિશે? એમ ને તમારા મીટિંગ વિશે શું કેવું એ કહો. એમ ને હા, આમ થોડું હોય લો મહેશમાં. તમે અમને સપોર્ટ જ કરતા ને તમે? અરે તમે અમને સપોર્ટ નહીં કરતા. પણ મામા મને જો વૈયા ગયા. એવું લાગે તો કવર કાઢી ને એને અંધારું એમાં આવે છે. હું તનાવમાં શું કેવું આપણે એક હજી સમાસનની બાઈટ આપવાની છે. બધા પાછળ ઊભા રાખીને કાંઈ નહીં. આપણે મીટિંગ લાંબો ટાઈમ લીધી છે અને હવે બધા આપણે શું કહેવાય થોડુંક ભોજન કરી લઈએ. બરોબર છે. મીટિંગમાં આવ્યા પાછું શરૂ કરવાની છે મીટિંગ. તમે નાસ્તો કરી લેજો પાછો. કાંઈ વાંધો નહીં, કરી લે. મારી ઉપાધિ કરવા તમે. એ ભાઈ બધાને બેસી જાવ છે મુકેશભાઈ. હા એમ બધાને અંબાવાનું ના હોય. હાલો હાલો નાસ્તો કરી લેજો. આપણો પરિવાર છે. આપણે તો મીટિંગ પૂરી થઈ ગઈ ને ભજીયાનું જમણવાર ચાલુ થઈ ગયો. જમણવાર ન કે પણ નાસ્તો કહેવાય. તો અમારે મહેશ મામા જો અહીંયા ઝપટ બોલાવવા મળ્યા છે.
આ ઝપટ બોલાવવા મીણો છે સામો ફોન લઈને બેઠો છે પાછો તો ખબર ન પડતી 10 વાગે જા 11 વાગ્યા હા હા એમ તો ફાઇનલી જો ભજીયું એક લીધું છે ને એને શાખવાનું શરૂ કરી દીધું અને આમ તાણ્યું હોતે ને કરે છે બધા ચટણી ને ભજીયા ને કંઈક શું છે બનાવ્યા ખૂટવાળો તો પડશે ને તમે ચેક કર્યા બીજા કેવા બીના કેવા મસ્ત બન્યા તો વાંધો નહીં એક ભજીયું ખાધું લાવાવતી કારીગર લાવેલા છે એવું છે તો એ તો મને આવડે એમાં શું ને નવી વાત છે મેં એને હમણાં બનાવ્યા હા ઓલા કરે ને કેવું બીજું નહીં હવે પણ એટલો બધો ટાઈમ ન હોય મારી પાસે કાર્યક્રમ સમૂહ લગ્ન પતી જાય ત્યારે બહાર રાખ્યું ત્યારે તને કેવું કાંઈ વાંધો નહીં અત્યારે ને ભજીયાની ઝપટ બોલાવી એ ભાઈ ને 500 રૂપિયા ડન આવેલો હે કેમ ફેમિલી સાથે નથી આવ્યો ને એટલે પેલા ભાઈ હશે હવે મારા મામા ક્યાં આવ્યા ક્યાં છે મેં ક્યાંય નહીં ભાઈ મારા મામીને નથી હોય જ પેલા બધા અમે તો ફેમિલી તું મારે તો થોડા સાથે જાવું લે ક્યારે આવશે એ તો હવે શું કે મહેશ મને ખબર હોય તને ખબર હોય અમારે એને જોધા સેટ આવેલા છે ભજીયા શાખવા કેમ કે કારીગરી છે અને અમારા સમૂહ લગ્ન નું છે ને આખો અમારા સમૂહ લગ્ન નું રહોડું છે ને જોધા સેટ કરવાના છે તો જોધા સેટ તમારે શું કેવું હે રાતે ભજીયા લીંબુ શરબત દિહાળે તો અમે પીવા આવશો ક્યારેક બનાવતા રહેજો મારા મામા એ બાજુમાં બેઠા છે તો શું મામા તમારે હે તનાવમાં તમારે કઈ કેવું છે જોધા સેટ વિશે કેવું તો એટલું કેવું કે અમારું આખું મેનેજમેન્ટ છે ને અને અમારા ગ્રુપમાં વડીલ તરીકે ગણીએ પણ આમ આખું મેનેજમેન્ટ હોય ને રહોડાનું એમ જો રસોડાનું નહીં આમ મંડળમાં બધું આવી જાય ને એ બરોબર રસોડાનું તો હોય પણ ઘણી ખરી ટેન્શન બધી આવી જાય એ વાત સાચી ને ગમે ત્યારે કાર્યક્રમમાં શરૂમાં ઘટ્યું ને ક્યારે ઘટવાનો તો એ જવાબદારી એ તો જોતા બેટ આપણે શું છે કે અમારે બટુકભાઈ કીધેલું છે કે લાખ માણાનું કરવાનું હોય તો એમાં કઈ ઘટે નહીં એકવાર મીઠાશ એટલે મેં ખાધી